અત્યારે તો એટલી સુવિધા છે તેમ છતાં પણ બહુ ઓછા માણસો જોવા મળે છે. મોટી વાત એ છે કે આપણા ગુજરાત ટુરિઝમની કે દરેક જગ્યાએ ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે. પણ એને ફેંકી જો ભાઈ, કઈ કામનું નથી. ના સારું છે, હાલે. जय श्री कृष्णा। जय श्री कृष्णा। शाम के लगभग 3 बज चुके हैं। बिल्कुल। और हमारे आश्रम की चाय की तैयारी हो रही है और कुछ ही पल में हमारे पोपट भाई आहिर कहीं बाहर के लिए अपने परिवार के साथ रवाना हो रहे हैं। भगवान उनकी यात्रा को शुभ मंगलमय बनाए रखे और आगे हम लोग फिर आके एक दूसरे से मिले। क्या बात है, क्या बात है। जय श्री कृष्ण। तो फाइनली दोस्तों हम અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ એક એવા પ્રવાસ પર કે જે ઘણા ટાઈમથી ઈચ્છા હતી અને હવે અમારા પરિવાર સાથે એટલે કે મમ્મી, પાયલ અને સાથે સાથે અમારા ભાઈ પણ છે. તો અમે બધા જઈએ છીએ અત્યારે કચ્છ ધોળાવીરા અને બહુ રમણીય જગ્યા છે તો તમને પણ બતાવીશું. તો અત્યારે આશ્રમથી નીકળી ચૂકવા મતલબ ચાય પીને નીકળીએ છીએ. તો ચાલો તમને બધાની સાથે મુલાકાત પણ કરાવી દઈએ અને અંત સુધી જોજો વિડીયો. આજે તો આખો દિવસ ટ્રાવેલિંગમાં જતો રહેશે કેમ કે 6 કલાકનો રસ્તો છે અને પહોંચતા પહોંચતા ઓલમોસ્ટ 9-10 વાગી જશે અને જોઈએ આગળ શું થાય છે. તો ચાલો પ્રતિકભાઈ, અમે રજા લઈએ. જાઓ સાચવીને પાછા આવી જાઓ. પાક્કું. એક ના એક ગાડી આંકશો એટલે ધીમે આંકજો અને પાક્કું નિરાતે પાછા આવી જાઓ. બરાબર? બિલકુલ બિલકુલ. અને ધ્યાન રાખજો. બરોબર? ઓકે. બરોબર મનુ દાદા? મળીએ આપણે પાછા 5 દિવસની અંદર. પાક્કું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારે 5 દિવસનો પ્રવાસ છે. એકલવ્ય 2.5 મહિનાનો હતો તેથી જાતા 5-6 દિવસ. હા. તેથી એક બીજું જોડકું હતું, આ જોડકું છે. બરોબર. એટલે તેથી તમે 4 હતા ને આ હું 5મી. બરોબર. એકલવ્ય ને અમે જઈએ છીએ કચ્છમાં. વાહ. હવે કચ્છમાં ગાડી ઊભી રહી ના રથડા જોઈએ આગળ. જોઈએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ઘણા ટાઈમ પછી અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. 2.5 મહિનાનો હતો ત્યારે અમે દ્વારકાધીશના દર્શન કરવા ગયેલા ને અત્યારે અમારા એકલવ્યભાઈ ને 9 મહિના કમ્પ્લીટ થવાના છે. માતાના મઢે એકલવ્યને પગે લગાડવાનો અમે જઈએ છીએ. તો બધાને જય આશાપુરામાં, જય મંગલ. અમારો રથ નીકળી ચુક્યો છે અને હવે જોઈએ કે ક્યાં હવે અટક છે. તો અંત સુધી જોજો અને બધી જેટલું બતાવાશે એટલું તમને બધાને બતાવીએ. 5 દિવસનો અમારો પ્રવાસ છે અને વેકેશન તો અમારો આખો આશ્રમ પર જ હતું. ઘણા બધા મહેમાનો આવ્યા હતા, મળ્યા હતા અને હવે અમારે એક વેકેશન પડ્યું છે તો જોઈએ આગળ શું થાય છે. ત્યારે બહાર નીકળીએ ને મુસાફરી માટે ત્યારે બધી જ વસ્તુ લઈને નીકળવી કેમ કે ક્યારે શું થાય નક્કી નથી. કેમ કે ક્યારેક હોટલ એવી આવે કે આપણને કે પોપૈયું લાવ્યા હતા ને ઘરેથી તો ઈ અત્યારે બહાર સુધારે છે કે ભાઈ થોડોક નાસ્તો કરી લઈ ત્યાં સુધીમાં હોટલ આવી જાય. અને આપણે તો એવું છે કે ભાઈ ખાતા ખાતા જઈએ ને તો જ મજા આવે. આપણે ગુજરાતી, આપણને તો ખાવા જોઈએ જ તે. અને બધી વસ્તુ સાથે લઈને જ નીકળવી જોઈએ હંમેશા. અરે આ પોપિયું લાવેલું ઘરે હતું પછી બગડી જાય તે મેં લાવીને આમાં નાખી દઈ તે આમાં રહો નહીં રહી જાય. પણ એને ફેંકી જો ભાઈ, કઈ કામનું નથી. ના સારું છે, હાલે. લો લો લો, અહીંયા કઈ શરમ ન હોય. ક્યારે શરમ ના રાખવી, હાલે. ખાવામાં ક્યારે શરમ ના રાખવી જોઈએ. રજની હાલે. મસ્ત પપૈયું આવી ગયું છે. તો હવે મસ્ત પપૈયું ખાઈ લીધું છે અને હવે 2 કલાક કાઢવાની છે. મોરબીથી ડાયરેક્ટ હવે જશું અમે કચ્છ. ચાલો કાંઈ વાંધો નહીં, રાત્રે અમે 1 વાગે પહોંચીશું અને અમારા કચ્છની અંદર અમારા પરમ સ્નેહી મિત્ર પણ વાટ જોઈને બેઠા છે અને એ લોકો પણ રાહ જોઈને બેઠા છે. તો એમની સાથે પણ મુલાકાત કરાવીશ તમને ને. એ અમારી સાથે આ પ્રવાસમાં રહેવાના છે. એને તમે ઓળખો પણ જુઓ પણ હું તમને ત્યાં જઈને એની મુલાકાત કરાવું. તો ચાલો કાંઈ વાંધો નહીં, અંત સુધી બન્યા રહેજો. અમે પપૈયું ખાઈ લઈએ બધા. તો દોસ્તો 3 વાગે નીકળ્યા હતા સૌ બપોરે. અત્યારે 3 વાગ્યા છે. 12 કલાકની ટ્રાવેલિંગ પછી અમે અમારા મજાના રિસોર્ટ ઉપર પહોંચી ગયા છીએ અને અમે અત્યારે છીએ ધોળાવીરા અને રતનપરથી ઓલમોસ્ટ 70 કિલોમીટર દૂર છીએ. અને અમારા એકલવ્ય ભાઈ પણ મસ્ત જાગી ગયા છે અને અમારા મિત્ર પણ અત્યારે અમારી સાથે છે, અમારા મેક્સભાઈ આહિર. જય મુરલીધરભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈજી. તમને રાત્રે 3 વાગે અમારો મહેમાન, અમારો વાલો, જેને હંમેશા લોકોની સેવા કરી, એ આજ મારા આંગણે હોય. આનાથી વધારે મારા માટે શું આનંદ હોય. વેલકમ દિલથી ભાઈજી. બિલકુલ ભાઈ, આપણે સવારમાં વધારે વાતો કરીએ અને ભાઈની પણ ઊંઘ બગાડી છે અત્યારે, પણ કાંઈ વાંધો નહીં.
હવે બધા આરામ કરી અને સવારમાં મળીએ પાછા, બરાબર? તો દોસ્તો, કચ્છની ધરતી ઉપર મસ્ત સવાર થઈ ચૂકી છે ને અમારા મેક્સભાઈની મહેમાન ગતિ એટલે કે કાંઈ ઘટે નહીં, કચ્છડો બારે માસ. મેક્સભાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈજી. આજે અમારા મેક્સભાઈનું આ એક મહેમાન ગતિ માટેનું એક અદ્ભુત સ્થળ છે કે જ્યાં પૂરા ઇન્ડિયાના કે બહારના તમામ લોકો કચ્છ ધોળાવીરા આવતા હોય છે. અને ધોળાવીરા એટલે કે એવું સ્થળ કે જ્યાં પ્રાચીન ઘણી બધી વાતો જ્યાં છુપાયેલી છે. અને જો કે હું પણ બહુ ઓછી જાણું છું, મેક્સભાઈ તો આમના અહીંના ભોમિયા છે એટલે આપણે એની પાસેથી બધી વાત જાણીશું. એટલા માટે ધોળાવીરાથી માત્ર 15 કિલોમીટરના રસ્તા ઉપર ભાઈનું આ સરસ મજાનું મહેમાન ગતિ કરવા માટેનું એક એવું સુંદર રળિયામણું સ્થળ કે જ્યાં અમને આજે રાતવાસ કરવાનો મોકો મળ્યો. અને બહુ અદ્ભુત જગ્યા છે અને એટલી શાંતિ છે કે એમ લાગે કે આપણે ખરેખર સ્વર્ગના એક રસ્તા ઉપર છીએ. તો મેક્સભાઈ, શું કહેશો આજે આ તમારી વ્યવસ્થા વિશે? યસ, સૌથી પહેલા તો પોપટભાઈનું વ્લોગ જોતા તમામ મિત્રોને જય દ્વારકાધીશ. જી ભાઈ. ઘણા સમયથી અમે બંને મિત્રો છીએ પણ બહુ ભાગ્યે જ મળવાનું થતું હોય, ઇવેન્ટમાં ક્યાંક મળી જતા હોય, કોઈ કાર્યક્રમમાં. પણ આજે 2 દિવસ પહેલા પોપટભાઈનો ફોન આવ્યો કે આપણે ધોળાવીરા જવું છે, જ્યાં હડપ્ય સભ્યતા 5000 વર્ષ પહેલાનું નગર છે ધોળાવીરા. ત્યાં એમને આવવું છે અને બિલકુલ કચ્છના રણની અંદર છે. વ્હાઇટ રન ઓફ કચ્છ જે કહેવાય એની વચ્ચોવચ્ચ આ ખડીર બેટ છે. ત્યાં રતનપરમાં આપણું આ સરસ મજાનું નાનકડું હોમસ્ટે રિઝોર્ટ છે જ્યાં બહારથી લોકો આવે છે, મહેમાન ગતિ કરે છે. કચ્છી ભૂંગા છે અને અંદરનો વિડીયો પોપટભાઈ તમને પછી બતાવશે. નહીં, તમે બતાવો તો ચાલો. અંદરની જે હું એટલા માટે મેક્સભાઈને બતાવવા માટે કહું છું કેમ કે અંદર એમને જે પોતાના મનોમંથનથી જે વ્યવસ્થા ઊભી કરી છે એ અદ્ભુત છે. હું તમને બતાવું. બારે જે છે ને એ બધું દેશી લુક છે અને અંદર છે મોડર્ન કમ્ફર્ટ છે. તમે જોશો તો તમને ખ્યાલ આવશે જી કે જે રીતે આપણે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. યસ, આ રીતે ચારે બાજુ તો પહેલા તો ઉપરની સાઈડ બધા આખું બાંબુથી તૈયાર કરેલું છે. બિલકુલ એકદમ મસ્ત બાંબુ જે આવે એનાથી તૈયાર કર્યું છે. ત્યારબાદ આ બધી દિવાલો છે, એ દિવાલો છે મડ એન્ડ મિરર વર્ક થી સજ્જ છે. તમે આ બધું જોશો સામે તો ખ્યાલ આવશે તમને. આ બધું એમ્બોઝિંગ થયેલું મડ એન્ડ મિરર વર્ક છે આ બધું. યસ, અને એની અંદર બધા જ પ્રકારની વ્યવસ્થાઓ છે. લાઈક વોશરૂમ એટેચ છે જ્યાં તમે મતલબ જેને કહે ને કે પારિવારિક માહોલમાં ઘરે જેમ તમે રહેતા હો બસ એ જ રીતે અહીં રહી શકો છો. ખાસ તો જમવાનું પણ અહીં જોઈએ છે એકદમ શુદ્ધ દેશી ચૂલા ઉપર બનાવેલી રસોઈ. ટૂંકમાં તમે બહારથી ફરવા આવો એટલે તમારે ખાવા પીવા રોકાવાની કોઈ ચિંતા નહીં. કૃષ્ણા હોમસ્ટે રિસોર્ટ, કૃષ્ણા હોમસ્ટે રિસોર્ટ આવું આપણા આ હોમસ્ટે નું નામ છે. બિલકુલ બિલકુલ. અને મોબાઈલ નંબર તો ત્યાં મેન્શન કરી દઈશું, કદાચ આવતા હો તો ચોક્કસથી કોલ કરી લેજો. બિલકુલ. અને આમ પણ ધોળાવીરાની નજીક તમે જ્યારે પણ આવવા માંગો છો તો ગૂગલ મેપમાં કૃષ્ણા હોમસ્ટે રિસોર્ટ પણ લખી શકશો અને અધરવાઇઝ નંબર તમને ડિસ્પ્લેમાં આપી દઉં છું. તો આ કોઈ માર્કેટિંગ નથી કરતો કે નથી ભાઈ મને પ્રમોશન કરવા માટે કહ્યું, પણ ખરેખર અહીંયા એક ઘર જેવો માહોલ છે. એટલા દૂરથી 500-600 કિલોમીટર દૂરથી આપણે આવતા હોઈએ છીએ. જો કે અમારે 500 કિલોમીટર છે તો અહીંયા તમને શાંતિ, સુકૂન અને શરીરનો થાક ઉતરી જતો હોય છે. તો એ બહુ મોટી વાત છે. તો ચોક્કસથી પધારજો. અને ઘર જેવું વાતાવરણ છે. ભાઈનો આખો પરિવાર અહીંયા પોતાને હાથેથી બધા મહેમાનોને જમાડે છે. અને કચ્છનું ભાણું તો અદ્ભુત હોતું હોય છે. કાઠિયાવાડીનું જો આપણે રોટલા અદ્ભુત હોય એમ અહીંયા પણ એમનું ભોજન બહુ અદ્ભુત છે. તો ચોક્કસથી માહોલને લેજો તમે. હવે આગળ અંત સુધી જોજો. હાલા અહીંયા શું ભાઈ છે? વુડ ફોસિલ પાર્ક છે. 169 થી 163 મિલિયન યર લાકડું છે જે પથ્થરમાં કન્વર્ટ થઈ ગયું છે. આપ અહીંયા શું ફરજ નિભાવો છો? અહીંયા વુડ આમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં. અચ્છા, થેન્ક યુ સર. એ લોકો અત્યારે વુડ ફોસિલ પાર્ક કે જ્યાં હજારો વર્ષો જૂના લાકડાઓનો ઇતિહાસ જ્યાં છુપાયેલો છે ને અહીંયા અલગ અલગ આખું ફોરેસ્ટનું છે, તમે જોઈ શકો છો. આપણે છે બધું સુરતમાં ને મુંબઈમાં ને અહીંયા આવતા હોય દિવાળીમાં કોક આપડી જેવા કોક હબડપિયા, પણ આમાં તો હું બધું પાણી દેખાય છે ને જૂનો ઇતિહાસ છે જનાવરોનો. સાચી વાત છે. પથ્થરોનો મતલબ બહુ મોટું. હા, કઈક હશે તો ખરું જ ને. આનું નામ શું છે? વુડ ફોસિલ પાર્ક.
હવે ઈ મને તો નહીં આવડે. તો દોસ્તો માત્ર 2 ગાડી જ છે અને કોઈ એટલે કોઈ વ્યક્તિ અહીંયા છે નહીં અત્યારે હાલમાં, કેમ કે બહુ દૂરનો વિસ્તાર છે. અને વુડ ફોસિલ પાર્ક એટલે કે મતલબ એક દિવસે લાકડામાંથી અત્યારે પથ્થર બની ગયા છે અને ઘણા વર્ષો જૂનું આ ઇતિહાસ કે જે આપણા વૈજ્ઞાનિકો દ્વારા આમનું સંશોધન થયું અને પછી એમણે એમના કાર્બન થ્રુ સાબિત થયું કે અમને તો ઘણા વર્ષોથી અહીંયા અવશેષો મળી આવ્યા છે. તો બસ ને પણ બતાવીએ કે એ પથ્થરનો શું આકાર છે, કેમ કે એ પણ એક દિવસ તો કોઈ કરોડો વર્ષો પહેલાં એ પણ એ લાકડું જ હતું. પણ હવે જોઈએ, તમને બતાવીએ. ખાસ દોસ્તો મોટી વાત એ છે કે આપણા ગુજરાત ટુરિઝમની કે દરેક જગ્યાએ ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે. વિચાર કરો કે અહીંયા અત્યારે તો એટલી સુવિધા છે તેમ છતાં પણ બહુ ઓછા માણસો જોવા મળે છે. પણ જ્યારે કોઈ સુવિધા નહીં હોય ત્યારે શું હાલાત હશે. તો ત્યારે મસ્ત જોવા આ બધી જ વસ્તુ બનાવવામાં આવી છે. મસ્ત ફૂડ પોઈન્ટ કે જ્યાં વ્યવસ્થિત રીતે પર્યટકો ચાલી શકે અને બસ આ જ મોટી વિશેષતા છે. આ જ લાગે છે જે જૂનામાં જૂનું લાકડું 169 મિલિયન વર્ષ પહેલાનું. તો દોસ્તો આ એ જ પથ્થર છે કે જે જ્યુરાસિક કાળ જે હતો ત્યારે અશ્મિભૂતના જે વૃક્ષો હતા એ ખંડિત દ્વીપ કચ્છની અંદર આ અદ્ભુત પથ્થર કે જેનો ઇતિહાસ અહીંયા લખ્યો છે. આ અવશેષો એ સમયના છે અને 100 કરોડ વર્ષ જૂના જે અહીંયા શું કહેવાય કે આ જે ત્રિકોણ આકાર આ કિનારો દ્વીપ હતો ત્યારે અહીંયા આ જોવા મળેલા હતા. એના જે ઝાડ હતું ને એના મૂળના થળિયા અને એમાંથી આ પથ્થરમાં કન્વર્ટ થઈ ગયું છે, એટલા માટે આપણને આ જોવા મળે છે અહીંયા ને. આ છે આપણો સમુદ્ર કિનારો અને આ અદ્ભુત દ્રશ્યો બહુ ઓછી જગ્યાએ જોવા મળતા હોય છે સમુદ્ર દેવના આશીર્વાદથી. અને દોસ્તો અહીંયા ખાસ મોટી વાત એ છે કે અહીંયા અલગ અલગ દેશના પક્ષીઓ ઘણા બધા જોવા મળે છે. સામેની સાઈડ પણ બધા બેઠા છે અને અલગ અલગ દેશ વિદેશથી પક્ષીઓ અહીંયા આવે છે. ઋતુ ફેર થતો હોય છે એટલા માટે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, હવે તમને પાર્ટ 2માં અમે લોકો બતાવીશું ધોળાવીરાની જે આપણી જે પૌરાણિક સંસ્કૃતિ છે, હડપ્પી સંસ્કૃતિ, તો એના વિશે તમને માહિતી આપીશું. તો અંત સુધી જોજો બીજો પાર્ટ. અને આજના વિડીયોની અંદર બસ આખું ટ્રાવેલિંગ અને સાથે સાથે આ બંને વસ્તુ ઘણું બધું શીખવા, જોવા, જાણવા ઘણું બધું મળ્યું. કેમ કે પુસ્તકોની અંદર વાંચ્યું હતું, જે લાઈવ નજરે જોયું તો એ બહુ મોટી વાત છે. તો અંત સુધી જોજો પાર્ટ 2ની અંદર. તો મળીએ પાર્ટ 2માં.